હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બધાને મજા આવે એવી અડદની દાળ અને રોટલા બનાવવાના છે. તો આ રેસીપી તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે લાઈક એન્ડ શેર તો ફ્રી છે ને, પણ અમારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે અડદની દાળ લીધેલી છે 1 બાઉલ. એને પાણીથી વોશ કરી લઈએ. હવે એને અડધોથી પોણો કલાક સોક કરી લઈએ. ત્યારબાદ કુકરમાં લઈ ને 4 વિસલ બોલાવી લઈએ. તો આ રીતની આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે એને વઘાર કરવા માટે તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું, લસણ મરચાંની પેસ્ટ લીધી છે, એને સરસ સાંતળી લઈએ. હવે એમાં બાફેલી દાળ લીધી છે. હવે આપણે એમાં હળદર, લાલ મરચું, મીઠું લીધું છે. હવે બધા મસાલા સાથે દાળને સરસ મિક્સ કરી લઈએ. હવે આપણી દાળને સરસ ઉકળવા દઈએ. આ દાળ જેમ સરસ ઉકળશે એવો સરસ એનો ટેસ્ટ એન્હાન્સ થશે. એટલે આપણે આ દાળને સરસ ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. તો હવે સાઈડ બાય સાઈડ આપણે સરસ રોટલો બનાવી લઈએ. તો આ રીતે મેં રોટલાને ટેપી અને એને કૂક કરવા મૂક્યો છે. તો આપણો રોટલો રેડી થઈ ગયો છે. હવે આપણે દાળ અને બટર સાથે સર્વ કરીશું. તો આપણી અડદની દાળ અને રોટલો રેડી થઈ ગયો છે. આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.